દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 3. આરતીનું ખૂન. ભાગ 2. દિલીપના સવાલનો હવે કૈલાસ વિગતવાર જવાબ આપે છે. હું આપને વિગતવાર બધી વાત જણાવું છું. આમ તો મારી પત્નીના કરતૂત વિશે જણાવતા પહેલાં મારે શરમથી ડૂબી મરવું જોઈએ, પણ શું કરું? જો હું ખુલાસો ન કરું તો ફાંસીનો ગાળિયો મારા ગળામાં ભેરવાઈ જાય એમ છે. મારો જીવ બચાવવા માટે મારે આપની પાસે ચોખવટ કરવી જ પડશે. જો નહીં કરું તો પોલીસ આરતીના ખૂનના આરોપમાં નાહક જ મને પકડીને ફાંસીના માચડે પહોંચાડી દેશે અથવા તો જેલના સળિયા પાછળ ધકેલી દેશે. માટે સાંભળો. કહીને કૈલાસે એક ઊંડો નિસાસો નાખ્યો. પછી ગળગળા અવાજે બોલ્યો, 10 દિવસ પહેલાં સુધી બીજા પતિઓની જેમ હું પણ મારી પત્ની આરતીને બેહદ ચાહતો હતો. હું પણ મારી પત્ની આરતીને દેવી અને પતિવ્રતા માનતો હતો. એ માત્ર મારી જ છે એ વાતની મને પૂરી ખાતરી હતી. બલકે હું આવા ભ્રમમાં રાજતો હતો એમ કહીએ તો પણ ખોટું નથી. પરંતુ એ દિવસે મારો ભ્રમ તૂટી ગયો. 9-10 દિવસ પહેલાંની આ વાત છે. હંમેશની જેમ હું બપોરે 1 વાગે કમલ રેસ્ટોરન્ટ પહોંચ્યો. આ રેસ્ટોરન્ટ મારી ઓફિસથી નજીકમાં જ છે. હું લંચ માટે ત્યાં જ જાઉં છું. કમલ રેસ્ટોરન્ટ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં લંચ તથા ડિનરના સમયે ખૂબ જ ભીડ રહે છે. ક્યારેક તો લંચના સમયે ત્યાં બેસવાની પણ જગ્યા નથી મળતી. ક્યારેક આવા સંજોગો ઊભા થાય ત્યારે હું લંચ પેકેટ લઈને મારી ઓફિસે પાછો ફરી જાઉં છું અથવા તો મારા સુંદરનગરવાળા બંગલે ચાલ્યો જાઉં છું. સુંદરનગરવાળા બંગલે? હા, સુંદરનગર કોલોનીમાં પણ મારો એક બંગલો છે. કૈલાસ હકારમાં માથું હલાવતા બોલ્યો, આ બંગલો ખાલી જ પડ્યો રહે છે. અમે લોકો ક્યારેક જ ત્યાં જઈએ છીએ. ઓફિસમાં બહુ કામ ન હોય એ દિવસે હું લંચ પેકેટ લઈને સુંદરનગરવાળા બંગલે ચાલ્યો જાઉં છું અને ત્યાં બેસીને નિરાતે જમું છું. જમ્યા પછી થોડો આરામ કરીને ઓફિસ પાછો ફરું છું. દિલીપના ગળામાંથી ઊંકાર નીકળ્યો. પછી? જવાબ આપતા પહેલાં કૈલાસે એક સિગરેટ સળગાવી. એ દિવસે ઓફિસમાં બહુ કામ નહોતું, તેમ કમલ રેસ્ટોરન્ટમાં પણ બેસવાની જગ્યા નહોતી. સિગરેટના 2-3 લાંબા કશ ખેંચ્યા બાદ કૈલાસ બોલ્યો, એટલે મેં લંચનું પેકેટ લીધું અને મારી કારમાં બેસીને સુંદરનગર કોલોનીવાળા બંગલે પહોંચ્યો. બંગલાના મુખ્ય દ્વારમાં ઓટોમેટિક તાળું છે. આ તાળું અંદર બહાર બંને તરફથી ઉગાડીને બંધ કરી શકાય તેમ છે. આ દ્વારની એક ચાવી મારી પાસે તથા એક આરતી પાસે રહેતી હતી. ખેર, હું દ્વાર ઉગાડીને અંદર પ્રવેશ્યો. એ જ વખતે કોઈક રૂમમાંથી મને કોઈક પુરુષ અને સ્ત્રીના મિશ્રિત હાસ્યનો અવાજ સંભળાયો. આ સ્ત્રી પુરુષ કોણ હશે એનો હું થોડી પળો સુધી વિચાર કરતો રહ્યો. ત્યારબાદ હું અવાજની દિશામાં આગળ વધ્યો. આરતી જે રૂમનો પોતાના શયનખંડ તરીકે ઉપયોગ કરતી હતી એ રૂમમાંથી અવાજ આવતો હતો. રૂમનો દરવાજો ઉઘાડો જ હતો. મેં અંદર નજર કરી તો મારા પગ ધરતી સાથે જડાઈ ગયા. થોડી પળો સુધી તો મને જાણે કે મારી આંખ પર ભરોસો જ ન બેઠો. કાને સાંભળેલી વાતને ખોટું માની લઈએ, પણ સગી આંખે નજરે જોયેલી હકીકતને કેવી રીતે ખોટી માનવી? મેં જોયું તો આરતી તથા આનંદ એક જ પલંગ પર સૂતા હતા અને એકબીજાને ચૂમતા હતા. અચાનક મારા પર તેમની નજર પડી. મને અણધાર્યો આવી ચડેલો જોઈને તેઓ એકદમ ભયભીત બની ગયા. તેમની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. આ સંજોગોમાં કોઈપણની આવી હાલત થાય એ સ્વાભાવિક જ છે. ત્યારબાદ હું કંઈ કરું એ પહેલાં જ આનંદ કૂદકો મારીને પલંગ પરથી નીચે ઉતર્યો અને મને જોરથી ધક્કો મારીને નાસી છૂટ્યો. એણે મારેલા ધક્કાને કારણે બેલેન્સ ન જાળવી શકવાને કારણે હું જમીન પર ઉથલી પડ્યો હતો. ત્યારબાદ હું ઊભો થાવ એ પહેલાં જ આરતીએ બાથરૂમમાં જઈને તેનો દરવાજો બંધ કરી દીધો હતો. મિસ્ટર દિલીપ, હું સાચું જ કહું છું. એનું આ રૂપ જોઈને મારા ક્રોધનો પાર રહ્યો નહોતો. જો એ વખતે મારી રિવોલ્વર મારા ગજવામાં પડી હોત તો હું ચોક્કસ જ એ બંનેને શૂટ કરી નાખત. ખેર, આરતીના બાથરૂમમાં પુરાઈ ગયા પછી તમે શું કર્યું? વામનરાવે પૂછ્યું. હું બાથરૂમનો દરવાજો ખટખટાવીને જોરથી આરતીને બૂમો પાડવા લાગ્યો. ઘડીભર માટે માની લો કે આરતી બહાર નીકળી આવત અથવા તો તમે દરવાજો તોડીને બાથરૂમમાં પહોંચી જાત તો શું? તો એ સંજોગોમાં તમે શું કરત? હું નથી જાણતો. કેમ? એટલા માટે કે ત્યાં સુધીમાં મારો ગુસ્સો થોડો ઓછો થઈ ગયો હતો. કદાચ હું આરતીનું ખૂન કરી નાખત, કદાચ તેને મારકૂટ કરીને છોડી દેત. હું તેને માફ કરી દઉં એ પણ બનવા જોગ હતું. આરતીને એક પરપુરુષ સાથે આવી હાલતમાં જોયા પછી પણ તમે તેને માફ કરી દેત? વામનરાવે અચરજ અને અવિશ્વાસ ભર્યા અવાજે પૂછ્યું.
હા, કેમ નહીં? કૈલાસે સામાન્ય અવાજે કહ્યું. પાછળથી પણ મેં એને માફ તો કરી જ હતી ને. શું તમે ખરેખર એને માફ કરી દીધી હતી? હા. ખેર પછી? થોડી વાર સુધી દરવાજો ખટખટાવ્યા પછી અને બૂમો પાડ્યા પછી આરતીએ દરવાજો ન ઉગાડ્યો એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો. પાછળથી જ્યારે મેં મગજને શાંત રાખીને વિચાર્યું ત્યારે મને લાગ્યું કે આમાં મારો પણ થોડો વાંક હતો. કેમ? તમારો વળી શું વાંક હતો? ઇન્સ્પેક્ટર સાહેબ, મારો વાંક એટલો જ કે મારી પાસે બિઝનેસ માટે તો સમય હતો, પરંતુ મારી પત્ની માટે નહોતો. પત્ની માટે તમારી પાસે શા માટે સમય નહોતો? મને ખબર છે ત્યાં સુધી તમારી ઓફિસનો સમય સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો જ છે. હા, તો સાંજે 5 વાગ્યા પછી તો તમને ફુરસદ હોય ને? ના, ત્યાર પછી પણ મને ફુરસદ નથી હોતી. કેમ? 5 વાગ્યા પછી મારા બંગલે ઓફિસ શરૂ થઈ જાય છે, અથવા તો પછી કોઈક પાર્ટીની સરભરા માટે મારે કોઈક હોટલ કે ક્લબમાં જવું પડે છે. બસ આપ એમ સમજી લો કે મારી પાસે ઘરડા ડોકરા અને વૃક્ષ લોકોના મનોરંજન માટે તો સમય હતો, પરંતુ મારી પત્ની આરતી સાથે પ્રેમની 2 મીઠી વાતો કરવા માટે સમય નહોતો. હા, તો ઓફિસ આવી મગજ શાંત રાખીને મેં વિચાર્યું તો મને લાગ્યું કે આમાં મારો પણ વાંક છે. જો મેં આરતીને થોડો સમય આપ્યો હોત, પ્રેમ અને ખુશી આપી હોત, તેને સરખી રીતે શારીરિક સુખ આપ્યું હોત, તો આ બધાની શોધમાં એને પણ પરપુરુષ પાસે ન જવું પડત. મેં એવું પણ નક્કી કરી લીધું હતું કે હું સાંજે 1-2 કલાકનો સમય કાઢીને તેને ફરવા માટે લઈ જઈશ અને રાત્રે 10-10:30 વાગ્યા સુધીમાં બધા કામોથી છુટકારો મેળવી લઈશ. ખેર, એ સાંજે હું ઘરે પાછો ફર્યો ત્યારે આરતી ઘરે નહોતી. મને થયું કે એ કદાચ પોતાના પિતાજીને ત્યાં ચાલી ગઈ હશે. પરિણામે હું ત્યાં પહોંચ્યો. મારું અનુમાન સાચું હતું, આરતી ત્યાં જ હતી. મને જોઈને એ ખૂબ જ ગભરાઈ ગઈ. મેં એને પ્રેમપૂર્વક સમજાવીને ઘેર આવવાનું કહ્યું, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ, માણસના મનનો ચોર જ એને સૌથી વધુ ડરાવતો હોય છે. હું ઘેર લઈ જઈને તેને મારકૂટ કરીશ એવા ભયથી એણે આવવાની ના પાડી. વાસ્તવમાં મારા મનમાં એવો કોઈ વિચાર હતો જ નહીં, કારણ કે મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. અને ભૂલ સમજાયા પછી પણ માણસ જો એને સુધારવાને બદલે એના પ્રત્યે આંખ આડા કાન કરે તો આ ભૂલ ભવિષ્યમાં વિકરાળ રૂપ ધારણ કરીને તેની સામે આવીને ઊભી રહે છે અને ત્યારે બચવાનો કોઈ માર્ગ નથી હોતો. હું પણ મારી ભૂલ સુધારવા માગતો હતો, મારું ભવિષ્ય બરબાદ કરવાનો તો માગતો. ખેર, અમારી વાતચીત પરથી આરતીના પિતાજીને તેના પરાક્રમની ખબર પડી ગઈ અને તેમણે આરતીને ખાટી મીઠી સંભળાવીને તાબડતોબ તેમના ઘરમાંથી નીકળી જવાનો હુકમ સંભળાવી દીધો. સાથે જ તેમણે ભવિષ્યમાં પણ તેમના ઘરમાં પગ ન મૂકવાની ચેતવણી પણ આપી. પરિણામે આરતી તેના પિતાજીને ત્યાંથી નીકળી ગઈ અને હું માંડ તેને સમજાવીને ઘેર લઈ આવ્યો. આ બનાવ પછી હું આરતીનું પૂરતું ધ્યાન રાખવા લાગ્યો. હું દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તેની સાથે જ વિતાવતો હતો. ક્યારેક બપોરે તેની સાથે લંચ પણ કરતો હતો. કહીને કૈલાસ ચૂપ થઈ ગયો. આજે પણ તમારે તેમની સાથે લંચ લેવાનો પ્રોગ્રામ હતો? એ ચૂપ થયો કે તરત જ દિલીપે પૂછ્યું. આજે મારે આરતી સાથે લંચ લેવાનો પ્રોગ્રામ હતો એવું આપને કોણે કહ્યું? જવાબમાં કૈલાસે પણ ચમકીને સામો સવાલ કર્યો. ગમે એણે કહ્યું હોય, તમે માત્ર એટલું જ કહો કે શું આ વાત સાચી છે? જી હા, સાચી છે, કૈલાસે હકારમાં માથું હલાવતા કહ્યું. આજે મેં એને 1 વાગે કમલ રેસ્ટોરન્ટમાં બોલાવી હતી, પરંતુ એ ન આવી. હું લગભગ 1:30 વાગ્યા સુધી રાહ જોતો રહ્યો અને પછી નિરાશ થઈ મારું પેકેટ બંધાવીને ઓફિસ પાછો ફરી ગયો હતો. ઓહ, તો આજે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તમે તમારી ઓફિસમાં જ હતા એમને? વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. જી હા, બસ બપોરે 1 થી 1:30 વાગ્યા સુધી મેં કમલ રેસ્ટોરન્ટની બહાર ઊભા રહીને આરતીની રાહ જોઈ હતી. આ સિવાય હું મારી ઓફિસમાં જ હતો, કૈલાસે જવાબ આપ્યો. આ દરમિયાન તમારી કાર પાર્કિંગમાં જ ઊભી હતી? જી હા, મારી કાર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી પાર્કિંગમાં જ પડી રહે છે. પોલીસ ડૉક્ટરના પ્રાથમિક રિપોર્ટ મુજબ ખૂન આજે બપોરે 12:30 થી 2:30 વાગ્યાની વચ્ચે થયું છે. હા, તો જો આ સમય દરમિયાન તમારી કાર પાર્કિંગમાં જ ઊભી હતી તો પછી તેની ડીકીમાં આરતીનો મૃતદેહ ક્યાંથી ને કેવી રીતે આવ્યો? કોઈક આવીને મૃતદેહ મારી કારની ડીકીમાં મૂકી ગયું હોય એ બનવા જોગ છે.
કેવી રીતે મૂક્યો હોય મિસ્ટર કૈલાસ? રેસકોર્સ રોડ પર દિવસે તો ઠીક, રાત્રે પણ ખૂબ જ ટ્રાફિક રહે છે. આવી સડક પર દોડે દિવસે કારમાં મૃતદેહ મૂકી જવાની હિંમત કોણ દાખવી શકે તેમ છે? તો પછી એક જ શક્યતા બાકી રહે છે. કૈલાશ વિચારવશ અવાજે બોલ્યો. શું? એ જ કે ખૂની પાર્કિંગમાંથી મારી કાર કાઢીને ખૂન થયું એ સ્થળે લઈ ગયો હશે. પછી? ત્યારબાદ મૃતદેહને કારની ડિક્કીમાં નાખીને કારને પુનઃ પાર્કિંગમાં મૂકી ગયો હશે. આ એક જ શક્યતા મને તો સૂઝે છે. શું પાર્કિંગમાંથી આ રીતે કાર લઈ જવાનું કામ સહેલું છે? હા, પાર્કિંગમાં કોઈ ચોકીદાર નથી. ત્યાં ઢગલાબંધ મોટરો પડી રહે છે. કઈ મોટરનો માલિક કોણ છે તેની રસ્તે ચાલ્યા જતા માણસને કંઈ ખબર નથી હોતી. આ સંજોગોમાં જો કોઈ માસ્ટર કીની મદદથી કોઈની કારનો દરવાજો ઉગાડી કાર સ્ટાર્ટ કરીને લઈ જાય તો કોઈને શું ખબર પડવાની છે? રાઈટ. હવે એક વાત તો તમે કબૂલ કરશો ને? દિલીપે પૂછ્યું. કઈ વાત? એ જ કે ખૂની તમને તથા તમારી કારને બહુ સારી રીતે ઓળખે છે. હા, આ વાત હું કબૂલ કરું છું. કબૂલ કર્યા વગર ચાલે તેમ પણ નથી. ખૂનીએ આરતીનું ખૂન કર્યું છે એના પરથી સ્પષ્ટ થાય છે કે તે આરતીને ઓળખતો હતો, અને તે આરતીને ઓળખતો હતો એટલે મને પણ જરૂર ઓળખતો જ હશે. બરાબર છે, પરંતુ જો આરતીનું ખૂન તમે જ ન કર્યું હોય તો જ. ઇન્સ્પેક્ટર સાહેબ, કૈલાસે વચ્ચેથી જ વામનરાવની વાતને કાપી નાખતા કહ્યું. આરતીનું ખૂન મેં નથી કર્યું એ તો હું આપને કહી જ ચૂક્યો છું, અને હજુ પણ કહું છું. જો મેં આરતીનું ખૂન કર્યું હોત તો હું તેના મૃતદેહને મારી જ કારની ડિક્કીમાં હરગીઝ ન મૂકત, અને કદાચ મૂકત તો પણ પોલીસને જાણ ન કરત. હું ચૂપચાપ એના મૃતદેહને ક્યાંક ઠેકાણે પાડી દેત. પરંતુ મેં એવું કશું જ નથી કર્યું, અને આ જ મારી સચ્ચાઈનો મોટામાં મોટો પુરાવો છે. ચાલો, ઘડીભર માટે હું માની લઉં છું કે તમે આરતીનું ખૂન નથી કર્યું. તો પછી એ વાતનો જવાબ આપો કે એના મૃતદેહને તમારી કારમાં જ શા માટે મૂકવામાં આવ્યો? વામનરાવે પૂછ્યું. મને ફસાવવા માટે. કોઈને વળી તમને ફસાવવાની શું જરૂર હતી? કોઈને તો કંઈ જરૂર નહોતી, પરંતુ ખૂનીને તો ચોક્કસ જ જરૂર હતી. કેમ? મારી પાસે આરતીનું ખૂન કરવા માટેનું કારણ છે. એ વાત ખૂની જાણતો હતો. બસ એણે ખૂનનો આરોપ મારા માથા પર ઉઠાડી દેવાના હેતુથી આરતીનું ખૂન કરીને તેના મૃતદેહને મારી કારમાં મૂકી દીધો. ખૂની કોણ હશે એ બાબતમાં તમે શું માનો છો? કોઈક એવો માણસ કે જે આરતીની ખૂબ જ નિકટ રહ્યો હોય, આરતીના જીવનથી સારી રીતે પરિચિત હોય. મિસ્ટર કૈલાસ, સહસા દિલીપ બોલ્યો. કૈલાસે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. તમારો સંકેત ક્યાંક આનંદ તરફ તો નથી ને? દિલીપે પૂછ્યું. આપનું અનુમાન એકદમ સાચું છે મિસ્ટર દિલીપ. કૈલાશ શાંત અને ગંભીર અવાજે બોલ્યો. મારો સંકેત આનંદ તરફ જ છે. પરંતુ આનંદ તો આરતીનો પ્રેમી હતો. એ વળી તેનું ખૂન શા માટે કરે? સવાલ પૂછીને દિલીપ શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહ્યો. મિસ્ટર દિલીપ, આપના સવાલનો એક જ તર્કસંગત જવાબ મને સૂઝે છે. શું? 10 દિવસ પહેલાં બનેલા બનાવ બાદ આરતીએ તેને મળવાનું બંધ કરી દીધું હશે. પછી આનંદે સામેથી તેને મળવાનો પ્રયાસ કર્યો તો આરતીએ તેનું અપમાન કરીને કાઢી મૂક્યો હશે, અને આ અપમાનનું વેર લેવા માટે આનંદે આરતીનું ખૂન કરીને મને ફસાવવા માટે આવું ષડયંત્ર રચ્યું હોય એવું ન બને? જરૂર બની શકે તેમ છે, દિલીપે કબૂલ કર્યું. ત્યારબાદ વામનરાવને ઉદ્દેશીને એણે કહ્યું. ભાઈ વામનરાવ, આ વાત તો આપણા મગજમાં આવી જ નહોતી. ક્યાંક ખરેખર જ કોઈએ મિસ્ટર કૈલાસને ફસાવવા માટે આવું ષડયંત્ર નથી રચ્યું ને? અને પોલીસ હેડક્વાર્ટરમાં ફોન કરીને ખૂનની સૂચના આપનાર ક્યાંક ખૂની પોતે તો નહોતો ને? શું? કૈલાસે ચમકીને પૂછ્યું. શું કોઈએ પોલીસ હેડક્વાર્ટરે ફોન કરીને ખૂન વિશે અથવા તો મારી વિરુદ્ધ કંઈ કહ્યું હતું? હા, વામનરાવે જવાબ આપ્યો. લગભગ 5 વાગ્યે કોઈએ પોલીસ હેડક્વાર્ટરે ફોન કરીને જણાવ્યું હતું કે તમે આરતીનું ખૂન કરીને તેના મૃતદેહને ઠેકાણે પાડવાની વેતરણમાં છો. એ ફોન આવ્યા પછી જ અમે તમને શોધવા માટે નીકળ્યા હતા. મૃતદેહ તમારી કારની ડિક્કીમાં પડ્યો છે એમ પણ એણે કહ્યું હતું. એટલું જ નહીં, એણે તમારી ઓફિસ તથા બંગલાનું સરનામું અને કારનો નંબર પણ જણાવ્યો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, સહસા કૈલાસ ઉત્તેજિત અવાજે બોલ્યો. તો પછી જરૂર એ ફોન ખૂનીએ જ કર્યો હોવો જોઈએ. નહીં તો આરતીનું ખૂન થઈ ગયું છે અને તેનો મૃતદેહ મારી કારની ડિક્કીમાં મોજૂદ છે એ વાતની તેને કેવી રીતે ખબર હોય?
આટલું કહીને પળભર માટે અટક્યો. પછી એણે કહ્યું, વારું, એક વાતનો જવાબ આપો. શું એ માણસે પોતાનું કંઈ નામ સરનામું જણાવ્યું હતું? ના, પોતાનું નામ સરનામું જણાવ્યા વગર જ એણે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો હતો, દિલીપે જવાબ આપ્યો. હવે આપ જ વિચારો, જો એ માણસ શરીફ અને સજ્જન હતો, જો આરતીના ખૂનમાં એનો કોઈ હાથ નહોતો, તો પછી એણે પોતાનું નામ સરનામું શા માટે ન જણાવ્યું? આના પરથી જ સ્પષ્ટ થાય છે કે એ નાલાયકે જ આરતીનું ખૂન કરીને તેના મૃતદેહને મારી કારની ડિક્કીમાં ગોઠવી દીધો હતો. દિલીપ તથા વામનરાવ ચૂપ થઈને વિચારમાં ડૂબી ગયા. ઇન્સ્પેક્ટર સાહેબ, આરતીએ મિસ્ટર દિલીપને જે પત્ર લખ્યો હતો એ મને બતાવશો? સહસા કૈલાસે પૂછ્યું. એના અવાજથી તેમની વિચારધારા તૂટી. એ જોઈને તમે શું કરશો? વામનરાવે પૂછ્યું. એ પત્ર ખરેખર આરતીએ જ લખ્યો છે કે પછી એમાં પણ ખૂનીની કોઈ ચાલબાજી છે તે જાણવાનો પ્રયાસ કરીશ, કૈલાસે જવાબ આપ્યો. વામનરાવે પત્ર કાઢવા માટે ગજવા તરફ હાથ લંબાવ્યો ત્યાં જ સહસા દિલીપ બોલી ઉઠ્યો. વામનરાવ, પત્રને હાથ લગાવીશ નહીં, હાથમાં રૂમાલ વીંટાળીને પત્ર કાઢ. કેમ? વામનરાવે આશ્ચર્યસહ પૂછ્યું. એટલા માટે કે જો ખરેખર મિસ્ટર કૈલાસની શંકા સાચી હોય, અર્થાત આ પત્ર આરતીએ લખેલો ન હોય, તો સ્પષ્ટ છે કે એ ખૂનીએ લખ્યો હશે. અને જો આ પત્ર ખૂનીએ જ લખ્યો હોય તો એના પર તેના આંગળાની છાપ પણ હશે. હા, પણ જો એણે પત્ર લખતી વખતે હાથ મોજા નહીં પહેર્યા હોય તો? એણે હાથ મોજા પહેર્યા જ હશે એ કંઈ જરૂરી નથી, દિલીપે કહ્યું. તો અત્યાર સુધી આ પત્ર પર એના આંગળાની છાપ સલામત હશે એ પણ જરૂરી નથી, વામનરાવ બોલ્યો. આ પત્રને આપણે બંને અડક્યા છીએ, તો આ બધી છાપો એકબીજા સાથે ભળી ગઈ હોય, અથવા તો આપણા સ્પર્શથી પત્ર લખનારના આંગળાની છાપ ભૂસાઈ ગઈ હોય, એ બનવા જોગ છે. ભાઈ વામનરાવ, આ પત્ર પર તારા, મારા તથા એના લખનારના આંગળાની છાપો સલામત હોય એવું પણ બની શકે છે. થોડી સાવચેતી રાખવામાં શું વાંધો છે? વામનરાવને દિલીપની વાતમાં તથ્ય લાગ્યું. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને પોતાના જમણા હાથમાં લપેટીને સાવચેતીથી પત્ર કાઢ્યો. ત્યારબાદ એણે પત્રનો એક ખૂણો ચપટી વડે પકડીને તેને આંચકો માર્યો તો તે પૂરેપૂરો ઉઘડી ગયો. એણે પત્રને સેન્ટર ટેબલ પર મૂકી દીધો. મિસ્ટર કૈલાસ, એ બોલ્યો, આ પત્રને સ્પર્શ કર્યા વગર દૂરથી જ વાંચી લો. કૈલાસ ટેબલ પર માથું નમાવીને પત્ર વાંચવા લાગ્યો. દિલીપ તથા વામનરાવ ઉત્સુક નજરે તેની સામે તાકી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર સાહેબ, પત્ર વાંચ્યા પછી કૈલાસ ઉત્તેજિત અવાજે બોલ્યો, આ પત્ર આરતીના હાથનો લખેલો જ નથી. શું? દિલીપ તથા વામનરાવ એકસાથે બોલી ઉઠ્યા. હા, કૈલાસે પૂર્વવત અવાજે કહ્યું. અલબત્ત આ પત્રના અક્ષરો આરતીના અક્ષરો સાથે મળતા જરૂર આવે છે, પરંતુ તેમ છતાંય હું પૂરી ખાતરીથી કહું છું કે આ અક્ષરો આરતીના નથી. મિસ્ટર કૈલાસ, તમે કોઈ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ તો છો નહીં, તો પછી તમે આ વાત આટલી ખાતરીથી કેવી રીતે કહી શકો છો? દિલીપે એકટીશે તેની સામે તાકી રહેતા પૂછ્યું. એટલા માટે કે પત્રના અંતમાં જે રીતે આરતી નાણાવટી લખેલું છે એ રીતે આરતી ક્યારેય પોતાનું નામ નહોતી લખતી, તેમ ન તો આ રીતે સહી કરતી. જો આપ મને પત્ર હાથમાં લેવાની રજા આપો તો હું ધ્યાનથી તેનું નિરીક્ષણ કરીને હજુ પણ એમાં ઘણી બધી ત્રુટીઓ કાઢી શકું તેમ છું. ના, એવી રજા હું તમને આપી શકું તેમ નથી, કહીને વામનરાવ ઊભો થયો અને બારી પાસે પહોંચ્યો. એણે બારીમાંથી નીચે ડોકિયું કરીને અમરજીને ઉપર આવવાની સૂચના આપી. ત્યારબાદ એ પુનઃ સોફા પર બેસી ગયો. થોડી પળો બાદ અમરજી આવી પહોંચ્યો. અમરજી, તારી પાસે હાથ મોજા છે? વામનરાવે પૂછ્યું. હા છે, અમરજીએ જવાબ આપ્યો. તો તારા હાથમાં હાથ મોજા પહેરી લે અને આ પત્રને, વામનરાવે ટેબલ પર પડેલા પત્ર તરફ સંકેત કર્યો, ખૂબ જ સાવચેતીથી તારી સાથે લઈ જા. એના પરથી આંગળીની છાપો લેવડાવી લે અને ત્યારબાદ તેની 3 ઝેરોક્સ નકલ કઢાવીને મને આપી જા. ઓરિજિનલ પત્ર ફાઇલમાં મૂકી દેજે. ઓકે સર, કહીને અમરજી ટેબલ તરફ આગળ વધી ગયો. એણે ગજવામાંથી હાથ મોજા કાઢીને પહેરી લીધા. આ કામ તાબડતોબ પૂરું કરાવ. ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પૂરી તૈયારી સાથે આવ્યા છે ને? હા, આપ બેફિકર રહો, હું હમણાં જ આ કામ પતાવું છું. ત્યારબાદ જાણે મરેલા ઉંદરની પૂંછડી પકડીને લઈ જતો હોય એ રીતે ચપટી વચ્ચે પત્ર પકડીને અમરજી પ્રવેશદ્વાર તરફ આગળ વધી ગયો. મિસ્ટર કૈલાસ, સહસા દિલીપ બોલ્યો, તમે આરતીના હાથે લખાયેલો કોઈ પત્ર હોય તો લઈ આવો. જરૂર, કહીને કૈલાસ બીજા રૂમમાં ચાલ્યો ગયો.
સમય પસાર કરવાના હેતુથી દિલીપ તથા વામનરાવ એક એક સિગરેટ સળગાવીને ધીમે ધીમે તેના કશ ખેંચવા લાગ્યા.